અને બીજી મેચ ચાલુ થઈ છે. અને પાવર પ્લે નો પહેલો જ બોલ ઉપર દેજો હવામાં. જોઈએ કેટલા રન મળે છે. અને 1 બાઉન્ડ 2 બાઉન્સ અને બહુ શાનદાર ફિલ્ડિંગ ભાઈ. અને લાગે છે દોડીને 3 રન પૂરા કર્યા છે. ટીમને હતું 1 રન બચાવ્યો. બહુ સારી વાત કહેવાય ભાઈ. 1 રન બચાવ્યો ટીમને હતું. 1 બોલ 3 રન. સ્ટ્રાઇક પર છે ગૌતમ ઉફ ગોટિયા. બહુ શાનદાર બલ્લેબાજ અમારા ગોટેભાઈ. ઓવરનો બીજો બોલ અને એટલો શાનદાર બોલ હતો અને એટલો શાનદાર શોટ પણ માર્યો છે. લાગે છે 2 રન દોડીને પૂરા કરશે અને બહુ ચતુરાઈથી 2 રન પૂરા કરી દીધા. ઓહો શોર્ટ બોલ અને હવામાં બોલ. એના પિક્ચર લાગે છે પાછા 2 રન દોડીને પૂરા કરશે. 3 બોલ 7 રન. ઓવરનો ચોથો બોલ. પાવર પ્લે ચાલુ છે ભાઈ. 1 ઓવર 7 રન થઈ ગયા છે. અને આ ઉપાડવાની કોશિશ લાગે છે. ઓહો બહુ શાનદાર ફિલ્ડિંગ યાર. 4 બોલ 8 રન. હજુ પણ 2 બોલ પાવર પ્લેના બચ્યા છે. જોઈએ 2 બોલમાં કેટલો સ્કોર કરે છે તારદેવની ટીમ. અને આગળ કોશિશ ઉપાડીને રમવાની કોશિશ હતી અને 1 જ રન મળશે દોડીને. 5 બોલમાં 9 રન. અત્યાર સુધી તો બહુ શાનદાર બોલિંગ નાખી છે ભાઈ. અંકિતભાઈ લાગે છે બહુ. ઓવરનો લાસ્ટ બોલ અને આ ઉપાડવાની કોશિશ અને ડોટ બોલ. ઓવર 9 રન. અને અમારું રાજધાની ડબલ ડેકર અમદાવાદથી મુંબઈથી અમદાવાદ. જોવો જરા નજારો જોવો જરા આપણો. બોલર નેમ સંજયભાઈ ટીમના કેપ્ટન છે. જોઈએ આપણા ભાંડુપ ટીમના કેપ્ટન આપણી ટીમમાં તું કેટલા સ્કોરથી કમ આપે છે. અને ભાંડુપના કેપ્ટન સંજયભાઈ તમે હેટ્રિક લેશો તો મારા તરફથી તમને 1000 નું ઇનામ છે. અને અમારા અનિલભાઈ ઉફ આન્યા એના તરફથી 500 નું ઇનામ છે.
ટોટલ 1500 નું છે. ઓહો, સ્લો ઓન ડિલિવરી અને પહેલો બોલ ડોટ. ઓવરનો બીજો બોલ અને આ પણ 16 ઓવર અને ઉપર જો ફિલ્ડર મોજૂદ અને રોકવાની કોશિશ પણ ના કામયાબ અને આ 4 રન મળશે ટીમના ખાતામાં. બે બોલ 13 રન. ઓહો, યોર્કર બોલને ફૂલટોસ બોલવાના બનાવે છે અને આ કેચ. પહેલી વિકેટ લીધી છે. સંજયભાઈ ટીમના કેપ્ટન છે ખુદ. મનોજભાઈને 6 મારવાની કોશિશ હતી અને 6 નો લાગ્યો ભાઈ અને આઉટ થઈ ગયા. બેટ્સમેન નેમ આકાશ. આ પણ એક બહુ શાનદાર બેટિંગ કરે છે. અને આપણા બોરીલના જે પણ છોકરા હોય એ ભાઈ જરા અહીંયાથી વયા જાઓ અને બાઉન્ડ્રી લાઈનમાં બધા બોલ દેવા માટે. અને ઓહો, ઉપરવાની કોશિશ અને એટલો શાનદાર બોલ નાખ્યો હતો અને ત્યાં બહુ શાનદાર ફિલ્ડિંગ. અને ભાંડુ બેમાં મને લાગે છે બહુ નાની ઉંમરના બધા છોકરા છે. કોક છે 15 વર્ષના, કોણ છે 14 વર્ષના, કોણ છે 18 વર્ષના. લાગે છે બહુ યંગ ટીમ છે. વધારે તો બધા કમ ઉંમરના છોકરા છે. બહુ સારી વાત કહેવાય ભાઈ. 4 બોલ 14, 2 to go. ઓવરનો 5વો બોલ અને આ ઉપરની કોશિશ અને આ બહુ લાંબો હિટ માર્યો છે અને એમ્પાયરનો છે હવે 6 રન. પહેલો 6 લાગે છે તારદેવના ટીમ. 5 બોલમાં 20 રન. ઓવરનો લાસ્ટ બોલ 1 to go. ઓવરનો લાસ્ટ બોલ અને આ પણ ઉપાડવાની કોશિશ અને બહુ શાનદાર બોલ નાખ્યો છે અને ડોટ બોલ. 2 ઓવર 20 રન. 10ની રન રેટથી રમે છે તારદેવ ટીમ. ઓવરનો
અને આ શાનદાર બોલ જોઈએ કેટલા રન મળે છે. અને આ એમ્પાયરનો ઇશારો જો આવે ને તેને એમ્પાયરનો ઇશારો આવ્યો 6 રન. પહેલા જ બોલમાં બોલરનું સ્વાગત કરે છે 6 રનથી. બે બોલ 26 રન ઓવર ત્રીજી. અને ત્રીસરો બોલ લઈને પાછા લાગે છે ઉપર કોચ અને પાછળ ભરાઈ દીધો છે. અને આ પણ લાગે છે એમ્પાયરનો ઇશારો 4 રન. 3 બોલમાં 10 રન. અને તારદેવનો સ્કોર થોડો હજુ આગળ વધતો 30 રન સુધી પહોંચી ગયો છે ભાઈ. ઓવરનો ચોથો બોલ. અને આ પાછી ઉપાડવાની કોશિશ. ચાર બોલ 30 રન. ઓવરનો પાંચમો બોલ. 30 રન થયા છે. અને આ પણ ઉપાડવાની કોશિશ. અને જોઈએ લાંબો હિટ અને 6 રન. આવા બોલ નાખશો તો ભાઈ એ અડધી રાતે 3 વાગે ઉભા થઈને પણ મારશે. ઓવરનો પાંચમો બોલ. લાસ્ટ બોલ લાગે છે. 1 to go. અને આ પણ ઓહો ઓવર 36 રન 36 આ ઓવરમાં 16 રન આવ્યા છે. 3 ઓવર 36 રન. બહુ શાનદાર સ્કોર. અને અમારા આકાશભાઈ ચેકલિયા ગામનો ઈશ્વરિયા ગામના ગામ ધામ નહીં બહુ શાનદાર બોલર છે. અમારા ફિરકી બોલર છે. એ બધાની સાથે ચેલેન્જ કન્ટિન્યુ રાખે છે. મને આટલા માર. ભાંડુપ બી જરા ફટાફટ ફિલ્ડિંગ સજવો. ચોથી ઓવરનો પહેલો બોલ. અને આ પહેલા બોલમાં જોઈએ અને આ
છક્કો મારવાની કોશિશ હતી પણ છક્કો નહીં મારી શક્યા, એક જ રન મળશે. ટીમનો સ્કોર તારદેવનો 37, એક બોલ. ઓવરનો બીજો બોલ. અને આઉટ પાડવાની કોશિશ અને કવર્સમાં મારવાની કોશિશ હતી પણ ના મારી શક્યા, એક જ રન મળશે. અમારા બોરેલીના ટીનુભાઈ, મેહુલભાઈ, કરણભાઈ બહુ મહેનત કરી રહ્યા છે. ઉમેશભાઈ કાવિઠિયા એ પણ બહુ મહેનત કરે છે, ગામ પડાના. અને આ સ્લો વંડી લઈ હતી એમ પણ ઇશારો, એક જ રન આવશે. બાયનો ઇશારો. સ્કોર હજુ થોડો આગળ વધ્યો તો 39, 3 બોલ. ઓવરનો ચોથો બોલ અને આ કવર્સમાં મારવાની કોશિશ અને જોઈએ ફિલ્ડર ત્યાં મોજૂદ છે અને થોડી મિસ ફિલ્ડિંગ થઈ અને 2 રન ભાગીને પૂરા કર્યા. તારદેવનો સ્કોર થયો છે 41, 4 બોલ 41. ચોથી ઓવર ચાલુ છે. કેપ્ટન અમારા બોલરને સમજાવતા હતા બહુ સારી બોલિંગ નાખી છે. હજુ તમે 2 બોલ હજુ થોડા પકડી નાખો. ટૂટુગો અને આ કવર્સમાં મારવાની કોશિશ અને બહુ શાનદાર શોટ અને લાગે છે એમ્પાયરનો ઇશારો આવશે. 4 રન. શાનદાર શોટ. 45. તારદેવનો સ્કોર 45, 1 to go. હજુ 7 બોલ બાકી છે. જોઈએ આપણે 7 બોલમાં કેટલા રન જોડી શકે તારદેવ. ઓવરનો લાસ્ટ બોલ. અને શોર્ટ બોલ અને ઉપાડવાની કોશિશ. 1 બાઉન્સ અને બોલ ફિલ્ડરના હાથમાં અને 2 રન દોડીને પૂરા કર્યા. બહુ શાનદાર. હજુ થોડો સ્કોર વધ્યો 47. ટીમ તારદેવ 47, 4 ઓવર. क्या बात इसमें ये रे भाई, देख इसमें रहेगा तो आगे के चलना. अलाउड क्या निकाल रहा नहीं है. લાસ્ટ ઓવર. બોલર નેમ દીપક અને આ સ્લો વન ડિલિવરી અને હેલિકોપ્ટર રમી દીધો છે સ્ટ્રેટના અને 1 બાઉન્સ અને આ 4 રન. ટીમનો સ્કોર થયો છે 51. હાફ સેન્ચુરી કમ્પ્લીટ થઈ છે ભાઈ તારદેવ ટીમ. હજુ 5 બોલ બાકી છે અને જોઈએ તારદેવ કેટલા સ્કોર કરે છે 5 બોલમાં.
અને આ પણ બહુ બહાર નાખ્યો અને આ કીપરે મિસ ફિલ્ડિંગ કરે છે. બોલ દોડતો 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 લાગે છે 2 રન પૂરા કરે. ત્રીજા રનની બી કોશિશ અને 3 રન દોડીને પૂરા કર્યા. ટોટલ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરને અને 3 રન પ્લસ 4 રન મળી ગયા. એક બોલમાં 8 રન આવી ગયા છે. ટીમનો સ્કોર 55. ઓવરનો બીજો બોલ અને આ પાડવાની કોશિશ અને ડોટ બોલ. ઓફ બ્રેક નાખ્યો તો ભાઈ, બેટ્સમેનને કાંઈ સમજાણું નહીં. અને આગળ આવીને ઉઠાવવાની કોશિશ અને ઉપાડી દે છે અને આ 6 રન. ટીમનો સ્કોર હજુ થોડો આગળ વધ્યો 61. 3 બોલ. આના રન કેટલા થયા આના? કિરણ ને શું નામ? આકાશભાઈ 32 ઉપર રમી રહ્યા છે અને આ ઉલટો બોલ ઉપાડવાની કોશિશ. એમ્પાયરનો ઇશારો જોઈએ. લાગે છે બોલ્ડ થઈ ગયા છે અને એમ્પાયરનો ઇશારો આઉટ. બોલ્ડ થઈ ગયા છે અને એક ઘાતક બેટ્સમેન આઉટ થઈ ગયા છે અને એનાથી બી બહુ મોટા ઘાતક બેટ્સમેન ગ્રાઉન્ડમાં આવી ગયા છે. અજયભાઈ અજયભાઈને જોવા જાવ તો બહુ સારી મેચ જીતાડી છે. 1 ઓવરમાં 22, 1 ઓવરમાં 23. જે મેચ હારી ગયા હોય એ મેચ જીતાડવાવાળા અમારા અજયભાઈ. 4 બોલ 61. 2 બોલ બાકી છે ઓવરના. 2 to go. અજયભાઈ જોઈએ 2 બોલમાં શું કરે છે. અને આ ઉપાડવાની કોશિશ. યોર્કર ડિલિવરથી લાગે ને રન કરે. ભાગ્યા નહીં. લાગે છે 6 જ મારશે. બોલર પણ કહે છે કે હું પણ નહીં મારવા દઉં. 1 to go. અને આ હવામાં ઉપાડી દો છે. ફિલ્ડર નીચે છે અને જોઈએ મિસ ફિલ્ડ અને ક્રેટ ડ્રોપ કર્યો છે અને 2 રન દોડીને પૂરા કર્યા છે. ટીમનો સ્કોર વધીને વધી 64 રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંડુબી
ભાંડુ બી બેટ્સમેન મોકલો ભાઈ. કિરણભાઈ તમારી ફિલ્ડિંગ લગાવી દો જસ્તી જટ. 64 નો ટાર્ગેટ આપ્યો છે તારડેવ ટીમે. કોની મેચ છે? સ્ટ્રાઇક ઉપર અંકિત અને નોન સ્ટ્રાઇક પર આપણા જગ્ગુભાઈ. અમારા અજયભાઈ પહેલી ઓવર લઈને પાપનો પહેલો બોલ અને આ ડોટ બોલ. અને અમારા અનિલભાઈ લોરિયા પેટનો ખાડો ફૂલ ભરીને આવે છે ભાઈ. કોઈને પૂછતાય નથી, કંગારતાય નથી કોઈનું. અને આ ઉપરવાની કોશિશ લાગે છે એક જ રન મળશે. ના આપણો ઓવરનો ત્રીજો બોલ સ્ટેટ અને આ ઉડી ગયો છે બોલ. લાગે છે કિરણભાઈ દોડશે બોલના પાછળ અને આ 3 રન દોડીને પૂરા કરી લીધા છે. આમાં ફિલ્ડરની ગલતી નથી ભાઈ. બોલ ફિલ્ડરના હાથમાં જ આવતો હતો પણ અચાનકમાં ઉડીને 1 બાઉન્સ ઉપરથી વળ્યો. બે રન દોડીને પૂરા કરે. નામ को તમે? અમારા પ્રેમભાઈ રાઇડર. અહીંયા એમનું આગમન થાય છે ભાઈ. પ્રેમભાઈ તમે સ્ટેજ ઉપર આવી જાઓ જલ્દથી જલ્દ. અને આ કેપમાં રમી દીધો છે અને લાગે છે 4 રન મળશે. એમ્પાયરનો સર્વે 4 રન. જેમ અમારા પ્રેમભાઈ આવ્યા એમ અમારી રાજધાની પણ આવી ગઈ. જોઈ શકો છો તમે બે સાથે સાથે આવ્યા છે. ટીમનો સ્કોર 10 રન 5 બોલ. પાવર પ્લેનો લાસ્ટ બોલ. અને આ ઉપરવાની કોશિશ લાગે ફિલ્ડર નીચે અને આ બહુ આસાનીથી કેચ પકડી છે અને એમ્પાયરનું છે આઉટ. ઓવર. અને અમારા ફોન આવી ગયા. અમારા પ્રેમભાઈનું સ્વાગત છે. વાયલ આયા છે. જોઈએ અમે કેવા કેવા ગાણા વાગશે. ફેંકીનું
ઓવર લઈને બીજી અમારા કિરણભાઈ જે તારદેવના કેપ્ટન છે. અને આ ઉપાડવાની કોશિશ અને આ બોલ ડોટ. પહેલો બોલ બહુ શાનદાર નાખ્યો. આ શાનદાર શોટ અને આ કેચ. એમ્પાયરનો ઇશારો આઉટ. 3 બોલમાં 11 રન. બહુ શાનદાર બોલિંગ નાખી છે અમારા કિરણભાઈ જે તારદેવના કેપ્ટન છે. ન્યુ બેટ્સમેન ગોવિંદભાઈ. ઓવરનો ચોથો બોલ અને ગોવિંદભાઈનો ઉપરવાની કોશિશ લાગે છે. પહેલો બોલમાં 6 મારવાનું કોશિશ હતી એમને અને આ ડોટ બોલ. અને 4 બોલમાં બહુ એક જ રન આપે છે અમારા કિરણભાઈ અને એક વિકેટ પણ લીધી છે એમને. ઓવરનો 5મો બોલ અને આહા શું સ્લોર રન નાખ્યો છે અને થોડો કીપરથી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ અને 1 રન દોડીને બાયનો ઇશારો અમારો એમ્પાયરનો. લાસ્ટ બોલ બંટુ ગો. બીજી ઓવરનો લાસ્ટ બોલ. ટીમનો સ્કોર 12 રન. અને આગળ આવીને ઉપાડવાની કોશિશ ફિલ્ડરના હાથમાં. ઓહો બોલ ટર્ન કરી ગયો છે અને લાગે છે કેટલા રન દોડીને લેશે. હા ના કરતા 2 રનને દોડીને પૂરા કર્યા છે. 2 ઓવરમાં ટીમનો સ્કોર ભાંડુપ 2 14 રન. રન. અજયભાઈની બીજી ઓવર ચાલુ છે. 3 ઓવરમાં હજુ ભાંડુપભાઈને 50 રનની જરૂરત છે અને આ હવામાં પડી ગયો છે. ફિલ્ડર ત્યાં છે પણ 1 બાઉન્સ અને ઓહો 2 રન દોડીને પૂરા કર્યા છે. 1-1 2-2 થી કામ નહીં થાય. તમારે લાંબા હિટ મારવા પડશે. જે વિરાટ કોહલીએ બેટિંગ કરી હતી પાકિસ્તાનના થ્રુ એ બેટિંગ તમારે કરવી પડશે. અને આ સ્ટેટ રમવાની કોશિશ અને 1 રન. ઓવરનો 3જો બોલ લઈને અજયભાઈ. સમજમાં નહીં આવે અને આ ઉપરવાની કોશિશ અને ડોટ બોલ 80-90 રૂપિયા લેશે. અને આ ગુચીને મારવાની કોશિશ પણ તો પણ ડોટ બોલ લાગે છે. બધા બોલ 6 મારવાના છે બેટ્સમેનને. 1-2 લેવાના જ નથી. બધા 6 જ મારવાના છે. બેટમાં લાગી નહીં રહ્યા. લાગે છે બેટમાં લાગશે તો 6 જ જવાના છે.
અને આ પણ પોઈન્ટમાં રમે છે. શું વાત છે ભાઈ, બહુ શાનદાર શોટ રમે છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે પણ 2 રન દોડીને પૂરા કર્યા છે. ગુડ થ્રો, શાનદાર ફિલ્ડિંગ. બોલ 19 રન અને ત્રીસરી ઓવરનો લાસ્ટ બોલ, 1 to go. રોહિતભાઈને ફોન લગાવ્યો અને આ 506 મારવાની કોશિશ પણ પાછો ડોટ. 3 ઓવરમાં 19 રન. નંબર મારી પાસે નથી, ઓલાની પાસે નથી. ગ્રુપમાંથી નીકાળો ભાઈ નંબર. અને અમારા ગોરેગાંવ વિક્રોલી ટીમની મેચ છે ત્રીસરી. કોઈ દેખાતું નથી. અને અમારા નિયમ સાંભળી લેજો ભાઈ, નિયમ સાંભળી લેજો. પેલા નિયમ સાંભળી લેજો. બહાર જાશો, લફડા થશે તો તમારામાં પર આવશે. छाया में लगा से गाड़ी बीच में आ. बॉलर नेम राजेश. ओवर 4 लेने. अरे हटना यार, हटना. भाई जाओ तो मस्त है. 4 ओवर लेने राजेश भाई. ઓ લેગ સ્પિન નાખવાની કોશિશ અને બોલ છૂટી ગયો અને એમ પણ ઈશારે નો બોલ લાગે છે. ફ્રીટ હશે. હાઈટ નો નો બોલ આપ્યો છે. ફ્રીટ છે. હા હા ફ્રીટ છે. જોયું હવે ફ્રીટ નો કેટલો ફાયદો પડે છે. ભાંડુભી લેગ બ્રેક નાખવાની કોશિશ, પાછી ફૂલ ટોસ બોલ પડ્યો છે અને આ દોડીને 2 રન પુશઅપ. 2 રન દોડીને પૂરા કર્યા છે. ઝટપટ ફટફટ. ટીમનો સ્કોર 22. હજુ પણ 42 ની જરૂરત છે ભાંડુભીને. અને આ ફૂલ ટોસ પાછો હવામાં પડી જશે. જોવો ત્યાં, ઓહો શું વાત છે અજયભાઈ, ગુડ ફિલ્ડિંગ. અને અમારા ગોરેગાંવની ટીમનું સ્વાગત છે ભાઈ. આવો જરા સ્ટેજ પર આવો, બેહો, પાણી પીવો, નહીં તો ચા પાણી. અને આ એમ્પાયર નો ચાલો લાગે છે. 6 રન છે. 6 રન. અમારા પ્રભુભાઈ અને દિનેશભાઈનું પણ સ્વાગત છે બોલિંગ ટીમના. દિનેશભાઈ તમારે સ્ટેજ ઉપર આવવાનું છે. 2 વાત તમને મારે કહેવાની છે. અને આ ઉપાડવાની કોશિશ, એમ્પાયરનો ચાલો વાઇડ બોલ. દિનેશભાઈ તમે જરા સ્ટેજ ઉપર આવો, તમને 2 વાત જણાવવાની છે મારે. એક વાત નથી સાંભળી. આવો પ્રભુભાઈ અમારા. અને આ ફૂલ ટોસ બોલ. જય માતાજી. અને 2 રન દોડીને પૂરા કર્યા છે. ટીમનો સ્કોર જોઈએ કેટલો થાય છે ભાઈ. 31. હજુ 33 રનની જરૂરત છે ભાઈ. 9 બોલમાં 33 થઈ શકે છે. 6 મારવા પડશે બધા બોલ. અનિલભાઈ જરા તમે સાઈડમાં આવી જાઓ, મને દેખાતું નથી. અને આ 5 ઉપરની કોશિશ અને એમ્પાયરનો ચાલો વાઇડ બોલ. લેગ બ્રેક નાખવા, લેગ બ્રેક નાખવાની કોશિશ હતી પણ પડી નથી રહ્યા ટપ્પા ઉપર. પાછો લેગ બ્રેક નાખવાની કોશિશ અને આ બોલ ડોટ.
આ પણ બોલ ડોટ. 5 બોલ 32. 1 to go. અને આ ઉપાડી દીધો છે. જોઈએ કેટલા રન મળે છે. 2 રન દોડીને પૂરા કરશે. ગુડ થ્રો. એક ઓવરમાં 30 રન જોતો છે. 5 6 મારવાના છે અને આ 5 6 મારી દીધા તો અમારા પ્રભુભાઈ તરફથી 5000 નું ઇનામ છે. આ મેચ કોઈ પણ જીતાડે ટીમના ખાતામાં 5000 રૂપિયા જશે ભાઈ. અમારા પ્રભુભાઈ બહુ ઘાતક બોલર છે. એક જ ટર્ન ઉડાડે છે પણ બોલર ને મનોજ અને બીજા પણ 5000 લાગી ગયા. શું વાત છે દિનેશભાઈ ના તરફથી 10000 રૂપિયાનું ઇનામ છે. $10,000 નું ઇનામ છે ભાઈ. 5 6 મારીને મેચ જીતાડ્યો તો. અને આ પહેલો બોલ મારવાની કોશિશ હતી અને આ કિરણભાઈ નો થ્રો નથી લાગતો લાગે છે. બચપનમાં ગોટી નથી રમ્યા અને આ ભાગ ભાગ જ કરે છે. એમ્પાયર નો ઇશારો આઉટ. એમ્પાયર નો ઇશારો આઉટ. ઓવરનો બીજો બોલ અને ઉપાડવાની કોશિશ અને લાગે છે 1 રન મળશે. 1 2 રન થી કાંઈ નહીં થાય ભાઈ. તમારે બધા લાંબા હિટ મારવા પડશે. શું અને આ ઉપાડવાની કોશિશ અજયભાઈ ના હાથમાં એકદમ રમતો રમતો બોલ એકદમ હાથમાં વયો ગયો અને આ શું વાત છે ભાઈ. જરા ફટાફટ રમો. હજુ આપણે 4 મેચ હજુ રમાડવાની છે. ગોવંડી ટીમના કેપ્ટન અમારા રાહુલભાઈ અહીંયા મોજૂદ છે. નથી ભાઈ નથી, વયા ગયા. ગોવંડી ટીમના કેપ્ટન અહીંયા આવી જાવ ભાઈ જરા સ્ટેજ ઉપર. ગોવંડી ટીમ 4 બોલ. અને આ છક્કો મારવાની કોશિશ હતી. લાગે છે છક્કો નહીં. 1 બાઉન્ડ 2 બાઉન્ડ અને આ 4 રન. એમ્પાયર નું શરત 4 રન. પહેલા બેટિંગમાં આવવાનું હતું ભાઈ તમારે, તો ટીમનું કાક અલગ ખાતું હતા તારે. અને લાસ્ટ બોલ હેલિકોપ્ટર ફરાવવાની કોશિશ અને બોલ ડોટ. ટીમ ટારડેવ વિન. અમારું ભારખાનું બુલ્લુ બુલ્લુ ભારખાનું 500 ડબ્બાનું
અને ભાંડુપ ટીમની ટી શર્ટનું પણ લાગે છે બ્લુ છે, લાગે તમને લેવા આવ્યા છે. પારદોના કેપ્ટન અહીંયા આવી જાઓ અને ગોવંડીના કેપ્ટન ભાઈ ઝડપથી જ આવો જરા.